હાલો, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ। આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આજે આવી ગયો છું ગુજરાતના સુપ્રસિદ્ધ મેળો તરણેતર લોક ભાતીગળ મેળો તરણેતર। આ મેળો ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો છે અને ગુજરાતનો સૌથી મોટો એવો મેળો, જેની આ મેળાની તમને સંપૂર્ણ મુલાકાત લઈ અને આ સંપૂર્ણ મેળો હું તમને બતાવીશ। મિત્રો, તમે જે આ ફોટો જોઈ રહ્યા છો તે દ્રૌપદીના સ્વયંવર મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન મત્સ્યવધ કરે છે ત્યારનો જે સ્વયંવર રાખવામાં આવ્યો હતો તે જગ્યા આ તરણેતરનો જે મેળો અત્યારે ભરાય છે તે જગ્યા ઉપર જે આ કુંડ છે તે આ કુંડની જગ્યા ઉપર 100 રાજાના રજવાડા બોલાવી અને આ જગ્યા ઉપર દ્રૌપદીનો સ્વયંવર મહાભારતના યુદ્ધમાં જે આવે છે તે આ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો। તો મિત્રો, આ હતી આપણે મહાભારતની યુદ્ધની ઇતિહાસની થોડીક વાત। તો મિત્રો, તમને ખબર ન હોય તો એ પણ તમને જણાવી દઉં કે આપણે જે મહાભારતનું યુદ્ધ રહ્યું તેના ઇતિહાસ સાથે આ મેળાનું કનેક્શન જોડાયેલું છે। તો મિત્રો, તમે અત્યારે હાલ આ જગ્યા ઉપર આવો એટલે આ જગ્યા ઉપર આજુબાજુમાં કુંડ છે અને તેની વસોવસ એક જૂનું જમાનાનું મંદિર છે, જ્યાં શંકર ભગવાનનું આ મંદિર છે। આ મંદિરની આજુબાજુમાં 2 કુંડ છે મોટા મોટા। અને જો આ શંકર ભગવાનના મંદિર ઉપર અત્યારે તરણેતરનો મેળો જ્યારે ચાલુ થાય ત્યારે બીજના દિવસેથી આ મેળો ચાલુ થઈ જાય છે અને આ જગ્યા ઉપર રંગબેરંગી છત્રીનો મેળો પણ તરીકે પણ આ મેળો ઓળખવામાં આવે છે, તરણેતરનો મેળો। અને આ મેળામાં પશુ મેળો હોય છે। આ મેળામાં દૂર દૂરથી કીડીઓની જેમ માણસો આ મેળામાં આવતા હોય છે અને મોટા મોટા સગડોળો હોય છે। પછી ગુજરાતનો પ્રસિદ્ધ મેળો છે એટલે તો આ મેળામાં એક વખત તો જવું જ જોઈએ જ તેને। આ મેળામાં દેશ વિદેશથી આ મેળો જોવા માટે આવતા હોય તો આપણે તો જાવી જ તેને। અને મિત્રો, આ મેળો રહ્યો ને 3 દિવસ ભરાય છે। આ મેળો બીજથી ચાલુ થાય એટલે 30, 100 ને 85 3 દિવસ સુધી આ મેળો ભરાય છે। એટલે આ મેળામાં તમારે આવવું હોય તો 3 દિવસ સુધી આ મેળો ભરાતો હોય છે અને ખૂબ મજા આવે છે આ મેળામાં। ખૂબ નાના છોકરાને આવા જો સગડોળમાં બેહાડી અને આનંદ માણી શકાય છે, ફૂલ એન્જોય કરી શકાય છે। જો આવા મોટા મોટા સગડોળ હોય છે, આવા સગડોળમાં બાળકોને બેહાડી અને ફૂલ એન્જોય કરી શકાય છે। જો આવા બ્રેકિંગ ડાન્સ હોય છે અને મેળામાં આ તરણેતરના મેળાનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથથી ઉદ્ઘાટન થાય છે અને પછી જ આ મેળો શરૂ થાય છે। એટલે આ મેળો વર્ષમાં એક વખત જ ભરાય છે અને આ મેળો ભાદરવામાં ભરાતો હોય છે। ભાદરવામાં બીજથી શરૂ થાય છે અને 30, 100 ને 85 3 દિવસ સુધી આ મેળો ભરાતો હોય છે। એટલે આ મેળામાં દૂર દૂર સુધી કીડીઓની જેમ માણસો આવતા હોય છે અને આ મેળામાં માણસો મેળો માણી અને ખૂબ મજા માણતા હોય છે। એટલે એક વખત આ તરણેતરના મેળાની મોજ માણવા માટે જરૂર ને જરૂર પધારજો, પધારજો, પધારજો।
આવી ગયો હે
તો કેમ મજા પડી ગઈ ને? ગુજરાતનો પ્રસિદ્ધ તરણેતરનો મેળોનો વિડીયો જોવે તો મજા જ પડી જાય ને. તો મિત્રો તમને જે મેં આ ગુજરાતનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો વિડીયો બતાવ્યો તેમાં તમને મજા પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને આપણા સગા સંબંધી મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે, જેથી કરીને તે મિત્રો પણ આ મેળાની ફૂલ મોજ માણી શકે અને આ મેળો તેમને માણવો હોય તો આ મેળો વિડીયો જોઈ અને તે આ મેળામાં આવી શકે. અને મિત્રો જે મિત્રો ચેનલમાં નવા હોય તેને આ ચેનલને મારી ચેનલ ભૂપતજીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા વિડીયો બનાવતો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમને સૌથી પહેલાં મારો વિડીયો મળી જાય. જે પણ મિત્રો આ વર્ષમાં 2025માં જે પણ મિત્રો આ તરણેતરના મેળામાં ગયા હોય તે મિત્રોએ પોતાના ગામનું નામ લખી દેવાનું છે કોમેન્ટ સેક્શન બોક્સમાં, અને જે પણ મિત્રો ગયા હોય તેમનું પોતાનું નામ આ કોમેન્ટ બોક્સમાં લખજો. અને આ જે તમે તરણેતરના મેળામાં 2025ના વર્ષમાં ગયા હતા તો તમને આ વર્ષમાં તરણેતરના મેળામાં કેવી મજા આવી હતી તે પણ કોમેન્ટ સેક્શન બોક્સમાં લખજો, જેથી કરીને આપણને ખબર પડે કે આ વર્ષે કેવો મેળો ભરાણો હતો, બધાને કેવી મજા પડી હતી. તો બધા જ મિત્રો પોતપોતાનો અભિપ્રાય કોમેન્ટ સેક્શન બોક્સમાં જણાવજો, એટલે આપણને ખબર પડે કે આ વર્ષે કોને કોને કેવી મજા આવી હતી તે જણાવજો. તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં વિદાય લઈશું અને હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારી તબિયત પાણીને ધ્યાન રાખજો. થેન્ક યુ, ટાટા, બાય બાય.